विद्यार्थी मित्रों, आपने प्रकरण 14 ऊर्जाना स्त्रोतों वैकल्पिक ऊर्जाना स्त्रोतों चर्चा करीए छीए। जे बिन परंपरागत ऊर्जाना स्त्रोत है, मोटे भागे पुनः प्राप्य ऊर्जाना स्त्रोत है, एवा स्त्रोतों जेनी तरफ भविष्य में आपने ध्यान केंद्रित करवू पड़शे। ऊर्जानी कटोकटी निवारवा माटेनो आ एक ज सरल रस्तो आपणी पासे छे। तो एमां आपणे छेल्ले सामुद्रिक ऊर्जानी वात करीए छीए। तो सामुद्रिक ऊर्जामां भरती ऊर्जानी आपणे वात करी दीधी के भरती ऊर्जानी अंदर पण मोटा प्रमाणमां ऊर्जा होय छे अने ए ऊर्जाना उपयोगथी आपणे विद्युत ऊर्जा मेळवी अने एनो आपणे उपयोग करी सकीए छीए। बीजा नंबरमां तरंग ऊर्जानी पण आपणे चर्चा करी लीधी। मोटा मोटा जे दरियामां पवनने कारणे तरंगो आवे छे अने एनी अंदर जे ऊर्जा छे ए ऊर्जाने पण आपणे व्यावहारिक स्वरूपमां एनो आपणे उपयोग करी सकीए। छेल्ले आपणे समुद्र तापीय ऊर्जानी सामुद्रिक ऊर्जानी आपणे वात करीए छीए। तो एमां समुद्र तापीय ऊर्जा तो छेल्ला नंबरनी जे ऊर्जा हती एमां तीजा नंबरनी ऊर्जा एटले समुद्र तापीय ऊर्जा। अने आ ऊर्जानी आपणे प्रारंभिक एनो ख्याल मेळवी लीधो के सामान्य रीते सूर्यना किरणों ज्यारे समुद्रनी सपाटी पर पड़े छे त्यारे ए जे दरियो अथवा समुद्र छे एनी उपरनी सपाटीनुं पाणी गरम थाय छे झड़पथी, ज्यारे अमुक ऊंडाईए रहेલું पाणी ठंडू होय छे। लगभग उपरनी सपाटी अने 2 किलोमीटरनुं ऊंडું पाणी ए बंने वच्चे लगभग 20 अंश सेल्सियस जेटलो तापमाननो तफावत होय छे। आ तापमाननो जे तफावत छे ए समुद्रनी सपाटीनुं तापमान सपाटी अने 2 किलोमीटर ऊंडे आनो लगभग 20 अंश सेल्सियस तापमाननो तफावत रहेलो छे। એટલે ઉપરની સપાટીનું પાણી વધુ ગરમ હોય છે અને એનાથી ઊંડે રહેલું પાણી ઠંડુ હોય છે। આ બંને વચ્ચે જે તાપમાનનો તફાવત છે એ તફાવતનો ઉપયોગ કરી અને આપણે એમાંથી ઊર્જા મેળવી શકીએ। એ ઊર્જાને આપણે સમુદ્ર તાપીય ઊર્જા તરીકે ઓળખીશું। સામાન્ય રીતે આ સમુદ્ર તાપીય ઊર્જાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? તો આ જે તાપમાનનો તફાવત છે સરેરાશ 20 અંશ જેટલો જો આપણને મળે તો એ તાપમાન એ ગરમી છે એને કારણે પ્રવાહી નાઇટ્રોજન અથવા પ્રવાહી એમોનિયા એનું બાષ્પમાં રૂપાંતર કરવામાં આવે છે અને ઉકાળીને અને એ બાષ્પથી જે જનરેટરનું ટર્બાઇન છે એ ટર્બાઇન ફેરવી અને આપણે જનરેટર દ્વારા એમાંથી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરી શકીએ। પણ આ જે સમુદ્ર તાપીય ઊર્જા છે એ વ્યવહારિક દ્રષ્ટિએ થોડીક આમ એકદમ સરળ નથી, એટલે એનો ઉપયોગ વ્યવહારિક રીતે થોડોક અઘરો છે। કારણ કે આ ઊર્જા આપણને સમુદ્રમાંથી મળે છે એટલે ત્યાંથી એ ઊર્જાનું વિતરણ વિદ્યુતનું વિતરણ કરવું અને ત્યાં સાધનોની ગોઠવણી કરવી થોડીક મુશ્કેલ છે, બરાબર। તો અહીંયા સામુદ્રિક ઊર્જા 3 પ્રકારની આપણે જોઈ। પહેલી ભરતી ઊર્જા, બીજી તરંગ ઊર્જા અને ત્રીજા નંબરમાં સમુદ્ર તાપીય ઊર્જા। આ ભવિષ્યની અંદર ગમે એટલો આનો ઉપયોગ કરીશું તો પણ એ ક્યારેય ખલાસ થવાની નથી, એટલે આપણે એને વૈકલ્પિક સ્ત્રોત તરીકે એનો સમાવેશ કરેલ છે। હવે આની અંદર બહુ મહત્વના બે બીજા પણ આપણે પોઈન્ટ જોયા હતા કે સામાન્ય રીતે આવી ઊર્જા દુનિયાના દરેક સ્થળે નથી મળતી, પણ મોટે ભાગે જે વિષુવવૃત્તની આજુબાજુનો જે ભાગ છે જ્યાં સતત સૂર્યના કિરણો સીધા પડે છે એવા 20 અંશ વિષુવવૃત્તીય પ્રદેશ विषुववृत्तीय प्रदेश में खास करीने 20 अंश उत्तर अक्षांश थी 20 अंश दक्षिण अक्षांश वच्चे आ प्रकारनी ऊर्जा आपने प्राप्य है। એટલે કારણ કે ત્યાં ઉપરની સપાટી નીચેની સપાટી વચ્ચે 20 અંશનું સરેરાશ તાપમાન જળવાઈ રહેવું જોઈએ, બરાબર। તો આ વિષુવવૃત્તીય પ્રદેશોની અંદર આ વધુ શક્ય છે, બરાબર। હવે આ જે આવા કેન્દ્રો છે એ કેન્દ્રોને આપણે OTEC
OTEC એટલે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન. ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન અથવા એને SSPP સોલર શી પાવર પ્લાન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ જે કેન્દ્રો છે એને આપણે હોટસ્પોટ એટલે ગરમ કેન્દ્રો તરીકે પણ એને ઓળખીએ છીએ. હવે મિત્રો, સામુદ્રિક ઉર્જા પછી બહુ મહત્વની બીજી ઉર્જા એટલે ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા. તો જુઓ મિત્રો, અહીંયા સામાન્ય રીતે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે એ પણ સૂર્યની જેમ ધગધગતો એક ગોળો હતો. ધીમે ધીમે પૃથ્વી ઠંડી પડી અને 3 આવરણો રચાયા અને જીવસૃષ્ટિ માટે અનુકૂળ એક વાતાવરણ સર્જાયું અને જીવસૃષ્ટિનો ઉદ્ભવ થયો. હવે અત્યાર સુધી પૃથ્વીના ઉદ્ભવને ઘણા બધા વર્ષો થઈ ગયા, છતાં પૃથ્વીના પેટાળની અંદર અત્યારે પણ પુષ્કળ પ્રમાણમાં ગરમી વહેલી છે. ત્યાં ધગધગતો લાવા છે. અને બીજી વસ્તુ કે પૃથ્વીની રચનામાં હજુ પણ એના જે ભૂસ્તરીય પ્લેટો છે એ પ્લેટોની ગોઠવણીમાં સતત ફેરફારો થાય છે. તો આ પ્લેટોની અંદર જ્યારે સતત ફેરફારો થાય છે ત્યારે એમોના કેટલાક જે ખડકો છે, કેટલાક ખડકો, આ ખડકો પૃથ્વીના પેટાળનો જે ગરમી છે, પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમી, પુષ્કળ ગરમી ના સંપર્કમાં આવે છે. ગરમીના સંપર્કમાં આવે છે અને એને પરિણામે એ પીગળે છે. અને એ પીગળેલો જે ખડકો છે એને આપણે મેગ્મા અથવા લાવા તરીકે ઓળખીશું. મેગ્મા. ફરી સમજી લો, પૃથ્વીની જે અંદરની ગોઠવણીની પ્લેટો છે એમાં ભૂસ્તરીય ફેરફારોને કારણે એ જ્યારે નીચે એના કેન્દ્રમાં રહેલી ગરમીના સંપર્કમાં આવે છે ત્યારે એ પીગળે છે અને પીગળી અને એ મેગ્મામાં રૂપાંતર પામે છે. હવે જુઓ મિત્રો, આ જે પૃથ્વીનું આખું જે રચના, એનું જે બંધારણ છે ને એ એકદમ નક્કર નથી. વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ગેપ છે, ક્યાંક ક્યાંક એમાં મોટી ખીણો, ખાલી જગ્યાઓ રહેલી છે, એમાં તિરાડો છે. તો આ મેગ્મા એ પીગળી અને જેમ જેમ એ પ્રવાહી સ્વરૂપ, અર્ધઘન પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે એમ એમ એ થોડો ઉપર આવે છે. અને જ્યાં જ્યાં એની જગ્યા મળે ત્યાં ત્યાં આવો ગરમ મેગ્મા, લાવા ત્યાં ગોઠવાય છે. હવે પૃથ્વીના જે ભૂતળની અંદર જે પ્રવાહી પાણી છે એ પાણી જ્યારે આના સંપર્કમાં આવે છે ત્યારે એ પાણી ગરમ થાય છે અને કેટલીક વખત એ ગરમીને કારણે એ પાણીની વરાળ બને છે. એનો અર્થ એ થયો કે પૃથ્વીની ઉપરનું જે સ્તર છે એનાથી અમુક ઊંડાઈએ અમુક સ્થળોએ આવું ગરમ પાણી અને વરાળ, બાષ્પ ખૂબ જ ઊંચા દબાણે ત્યાં એ સંગ્રહિત થયેલી હોય છે. હવે આ સંગ્રહિત થયેલું ગરમ પાણી અથવા સંગ્રહિત થયેલી જે વરાળ છે એનો આપણે વ્યવહારિક રીતે જો ઉપયોગ કરીએ તો આપણને મોટી એમાંથી ઉષ્મા ઉર્જા આપણે એમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ઉર્જાને આપણે ભૂતાપીય ઉર્જા તરીકે ઓળખીશું. હવે એની અંદર એકત્રિત થયેલી, સંગ્રહિત થયેલી આ જે ઉર્જા છે એ ઉર્જાને આપણે 3 રીતે એનો ઉપયોગ કરી શકીએ. કેટલીક વખત કૃત્રિમ રીતે આપણને ખબર હોય કે આ સ્થળે આવી વરાળ અથવા ગરમ પાણી અંદર સંગ્રહિત થયેલું છે તો એમાં કૃત્રિમ રીતે છિદ્રો પાડી અને બહુ દબાણપૂર્વક આ ગરમ પાણી અથવા વરાળને બહાર કાઢવામાં આવે છે અને એની સાથે ટર્બાઇન ગોઠવી અને જનરેટર દ્વારા એ વિદ્યુત મેળવી અને આપણે આ ભૂતાપીય ઉર્જાનો વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલે પહેલા નંબરમાં કૃત્રિમ રીતે ત્યાં શારકામ કરી, છિદ્રો પાડી અને વરાળને બહાર કાઢી અને એનો ઉપયોગ કરી શકીએ. બીજું, કેટલીક વખત આ પૃથ્વી પર કેટલીક આકસ્મિક ઘટનાઓ, ખાસ કરીને ધરતીકંપ જેવા બનાવો બનતા હોય છે ત્યારે પણ આ પૃથ્વીનું જે પૃષ્ઠ છે એમાં તિરાડો પડતી હોય છે, એમાં છિદ્રો પડતા હોય છે. અને કેટલીક વખત કુદરતી રીતે આવા છિદ્રો અથવા આવી તિરાડોમાંથી આ જે ગરમ પાણી અથવા આ જે
વરાળ છે એ સ્વયંભૂ રીતે દબાણપૂર્વક એ બહાર નીકળે છે, તો આવી જે અંદરથી ઊર્જા બહાર નીકળવાની જે ઘટના છે એને આપણે કુદરતી ગીઝર તરીકે, એટલે અહીંયા ત્રણ રીતો થઈ. નંબર 1 એક છિદ્રો પાડીને, છિદ્રો પાડીને. ચાલો નંબર 2 કુદરતી ગીઝર, કુદરતી ગીઝર. તો કુદરતી ગીઝર એટલે આપણે હાલ વાત કરી કે અંદરના પેટાળમાં જે આવી ગરમ પાણી અથવા વરાળ સંગ્રહિત થયેલી છે એ કેટલીક કુદરતી ઘટનાઓથી એ પૃથ્વીની તિરાડો અથવા એના છિદ્રોમાંથી બહાર નીકળે દબાણપૂર્વક, એને આપણે કુદરતી ગીઝર તરીકે ઓળખીશું. અને એમાંથી બહાર નીકળતી આ ઊર્જાનો પણ આપણે વ્યવહારિક રીતે એનો ઉપયોગ કરી શકીએ. અને 3 નંબરમાં ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના ઝરા. તો કેટલીક વખત અત્યાર સુધી આ બંને ઘટનાઓમાં આપણે શું જોયું કે અંદરની ગરમી અને પૃથ્વીનો અંદરનું પાણી એ ગરમ થઈને બહાર નીકળ્યું. હવે આપણે થોડીક જુદી રીતે કલ્પના કરીએ કે એના જે હોટ સ્પોટ ગરમ કેન્દ્રો અંદર છે, ગરમીવાળા કેન્દ્રો કે જેમાં પુષ્કળ લાવા મેઘમાં ભરેલો છે અને એની આજુબાજુ પુષ્કળ ગરમી છે. હવે કેટલીક વખત આજે આ બંનેમાં ભૂગર્ભ જળનો ઉપયોગ થયો, અંદરનું પાણી. હવે આપણે કેટલીક વખત કુદરતી રીતે જે પૃષ્ઠ છે ભૂમિનું, જમીનનું, એમાં તિરાડો અથવા છિદ્રો હોય અને એમાં કુદરતી રીતે બહારનું નદીઓનું, સરોવરોનું અથવા બીજી રીતનું આ જે પાણી છે એ અંદર જાય તિરાડોમાં થઈ અને અંદર એ જે ગરમ કેન્દ્રો છે એ ગરમ કેન્દ્રોના સંપર્કમાં આવી અને એ ગરમ થાય અથવા એની વરાળ બને ફરી બીજા ક્ષેત્રોમાંથી બહાર નીકળે. તો આવી જે ઘટના છે એને આપણે આવા બાબતોને આપણે ગરમ પાણીના ઝરા તરીકે ઓળખીશું. અને ગરમ પાણીના ઝરામાંથી નીકળતી વરાળ અથવા ગરમ પાણીનો ઉપયોગ પણ આપણે એક ઊર્જાના સ્ત્રોત તરીકે કરી શકીશું. તો આવા ગરમ પાણીના ઝરા અથવા કુદરતી ગીઝર અથવા છિદ્રો પાડી અને પૃથ્વીની અંદર રહેલી જે આ ઊર્જા છે એનો આપણે ઉપયોગ કરીએ તો એને ભૂતાપીય ઊર્જા તરીકે ઓળખીશું. હવે ગરમ પાણીના ઝરા મિત્રો એ એક પ્રવાસન સ્થળ તરીકે પણ એનું બહુ મહત્વ હોય છે. તો ખાસ કરીને આપણે ગુજરાતની અંદર જોઈએ ગરમ પાણીના ઝરા, તો ગુજરાતમાં સૌથી પહેલા તો મહત્વના જે સ્થળો છે એમાં એક ઉનાઈ છે, ઉનાઈ. બીજા નંબરની અંદર લસુંદ્રા, લસુંદ્રા. ત્રીજા નંબરમાં તુલસીશ્યામ, તુલસીશ્યામ. અને ચોથા નંબરની અંદર ગોધરાની નજીક ટુવાની વાત જેને કહીએ છીએ એ ટુવા. તો આ બધા સ્થળોએ આવા ગરમ પાણીના ઝરા આવેલા હોય છે. હવે ખાસ કરીને અમેરિકા અને ન્યુઝીલેન્ડની અંદર પણ આ ભૂતાપીય ઊર્જાનો ઉપયોગ કરી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. તો ખાસ કરીને ન્યુઝીલેન્ડ એની અંદર પણ અને અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. તો આ બંને દેશો એવા છે કે જ્યાં આવા અનુકૂળતા પ્રાપ્ય છે, આવા જે ભૂતાપીય ઊર્જાના ત્યાં ક્ષેત્રો છે અને એમાંથી થોડા પ્રમાણમાં આવી વિદ્યુત ઊર્જા મેળવવામાં આવે છે. તો અહીંયા વૈકલ્પિક ઊર્જાના સ્ત્રોત તરીકે એક બહુ મહત્વનો ઊર્જાનો સ્ત્રોત એટલે ભૂતાપીય ઊર્જાના સ્ત્રોતની આપણે ચર્ચા કરી. તો અહીંયા ફરી યાદ કરો, વૈકલ્પિક ઊર્જાના સ્ત્રોત તરીકે સૌથી મહત્વનો એક ઊર્જાનો સ્ત્રોત હતો પવન ઊર્જા, એની આપણે ચર્ચા કરી. બીજા નંબરમાં સૌર ઊર્જાની આપણે વાત કરી. ત્રીજા નંબરની અંદર સામુદ્રિક ઊર્જાની વાત કરી અને ચોથા નંબરમાં ભૂતાપીય ઊર્જાની વાત કરી. તો આ ચારે ચાર કુદરતી રીતે આપણને મળતી પુષ્કળ ઊર્જા પૂરા પાડતા વૈકલ્પિક ઊર્જાના સ્ત્રોત છે. અને બધા જ ઊર્જાના જે સ્ત્રોત છે એ પુનઃ પ્રાપ્ય ઊર્જાના સ્ત્રોત છે. કારણ કે પવન કે સૂર્યપ્રકાશ અથવા સામુદ્રિક ઊર્જા અથવા ભૂતાપીય ઊર્જા એ ક્યારેય ખલાસ થાય એમ નથી. એટલે ભવિષ્યની અંદર આપણે આ ઊર્જાના સ્ત્રોત ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે ઊર્જાની કટોકટીના નિવારણ માટે. હવે આપણે બીજો એક મહત્વનો ઊર્જાનો સ્ત્રોત જેના બે પાસા છે, એક સર્જનાત્મક
અને એક વિનાશાત્મક એવી બહુ મોટી ઉર્જાનો એક સ્ત્રોત, એટલે આપણે એને પરમાણુ ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા તરીકે ઓળખીશું. પરમાણુ ઉર્જા એટલે ન્યુક્લિયર એનર્જી. ન્યુક્લિયર એનર્જી. હવે આ જે ન્યુક્લિયર એનર્જી છે એ બે સ્વરૂપે આપણે એનો ઉપયોગ કરી શકીએ. એક પરમાણુ વિખંડન, એના બે પ્રકાર. આને આપણે બે પ્રકાર પાડીશું. એના બે પ્રકારની આપણે એની ચર્ચા કરીશું. એક પરમાણુ વિખંડન, પરમાણુ વિખંડન એટલે ન્યુક્લિયર વિખંડન, અને બીજું પરમાણુ સંલયન. પરમાણુ સંલયન. રસાયણ વિજ્ઞાનમાં એક સંયોજન અને એક વિઘટન, એમ અહીંયા પણ એકમાં વિખંડન કરવાનું છે, એને તોડવાનું છે અને ઉર્જા મેળવવાની છે, અને બીજામાં જોડવાનું છે અને ઉર્જા મેળવવાની છે. તો આ બંને જે પરમાણુ ઉર્જાના બે પ્રકારો છે, બંને પ્રકારોની આપણે અહીંયા ચર્ચા કરીશું, અને એમાંથી મળતી જે ઉર્જા છે એની વાત અહીંયા કરીશું. એમાંથી સૌથી પહેલા પરમાણુ વિખંડન લઈએ. ચાલો, પરમાણુ વિખંડન. તો પરમાણુ વિખંડન એટલે શું? અહીં શબ્દ છે વિખંડન, કંઈક તોડવાની વાત આવે છે. તો જુઓ મિત્રો, તમે રસાયણ વિજ્ઞાનની અંદર ભણી ગયા કે કેટલાક તત્વો એ રેડિયો એક્ટિવ તત્વો છે, અને એ તત્વોને આઇસોટોપ્સ એટલે એમને સમસ્થાનિકો હોય છે. ખાસ કરીને 92 પરમાણુ ક્રમાંક પછીના પરમાણુ ક્રમાંક 92 પરમાણુ ક્રમાંક એટલે Z, એના પછીના જે તત્વો છે એ, અથવા એના પછીના 92 અથવા 92 પછીના એ તત્વો ટ્રાન્સયુરેનિક તત્વો છે. એટલે એમાં કેટલીક વખત સ્વયંભૂ રીતે વિકિરણ ઉત્સર્જિત થાય છે, રેડિયો એક્ટિવ તત્વો છે, અને એના કેટલાક જે આઇસોટોપ છે સમસ્થાનિક, એને તોડવામાં આવે તો પણ એના ન્યુક્લિયસમાં, એના પરમાણુ કેન્દ્રમાં પુષ્કળ પ્રમાણમાં આપણને ઉર્જા મળે છે. તો ખાસ કરીને યુરેનિયમ, યુરેનિયમ એટલે યુ. તો આ યુરેનિયમ છે એ પણ રેડિયો એક્ટિવ સમસ્થાનિક, એના 3 છે. પછી પ્લુટોનિયમ અને થોરિયમ. આવા જે તત્વો છે એ તત્વો ભારે તત્વો છે, અને આ ભારે તત્વોના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોન નો મારો ચલવી એટલે પ્રતાડિત કરી, એની ઉપર આપાત કરી, પ્રતાડિત કરી અને એના ન્યુક્લિયસને તોડવામાં આવે છે. અને એ ન્યુક્લિયસ જ્યારે તૂટે છે ત્યારે એમાંથી નવા ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે, અને સાથોસાથ એ પરમાણુ વિખંડનથી એની બે નિપજો બને છે, અને એ દરમિયાન પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય છે. એ ઉર્જાને આપણે પરમાણુ વિખંડન એટલે ન્યુક્લિયર ફિઝન તરીકે એ ઘટનાને ઓળખીશું, અને એ ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીશું. તો જુઓ ફરી મિત્રો સમજી લો, યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ આવા જે તત્વો છે એના જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ ઉપર આ ભારે તત્વો છે, અને એના ન્યુક્લિયસ ઉપર, એના ભારે જે પરમાણુ છે એના ન્યુક્લિયસ ઉપર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવી, સતત એની ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે, એટલે ન્યુટ્રોન પ્રતાડિત કરવામાં આવે ત્યારે એનું ન્યુક્લિયસ તૂટે છે. અને ન્યુક્લિયસ તૂટે એટલે એમાં 2 થી 3 સરેરાશ ન્યુટ્રોન ઉત્પન્ન થશે નવા, અને એ નવા ન્યુટ્રોનની સાથે સાથે બે એની નિપજો બનશે, અને એમાંથી ઉર્જા ઉત્પન્ન થશે. તો અહીંયા આપણે જોઈએ તો જુઓ, અહીંયા ધારો કે યુરેનિયમ
235 છે, યુરેનિયમ 235 એનો પરમાણુ ક્રમાંક 92. આની ઉપર આપણે ન્યુટ્રોનનો વારો ચલાવીએ, ન્યુટ્રોન 10. તો આમાં શું થશે? 3 નવા ન્યુટ્રોન ઉત્પન્ન થશે. 2 થી 3 સરેરાશ આ ન્યુટ્રોન, ન્યુટ્રોન ન્યુટ્રોન ન્યુટ્રોન, અને 2 એની નિપજ બનશે. વિખંડન નિપજ 1, અહીંયા નિપજ 1, અને એક બીજી નિપજ ઉત્પન્ન થશે, નિપજ 2. હવે જુઓ મિત્રો, સામાન્ય રીતે એક વસ્તુને તમે તોડો અને એમાંથી 2 કે 3 વસ્તુ બને તો ખરેખર શું થવું જોઈએ કે મૂળ વસ્તુનું દળ અને જે નિપજ બની એના દળનો સરવાળો, જેટલી નિપજ છે એ બંને સરખું હોવું જોઈએ. અહીંયા શું થશે કે મૂળ જે ન્યુક્લિયસ છે એનું દળ, મૂળ ન્યુક્લિયસનું દળ, ન્યુક્લિયસના દળ કરતા જે નિપજ છે, 2 નિપજો, એ નિપજોના દળનો સરવાળો છે એ ઓછો હોય છે. આ ખાસ સમજો મિત્રો. આ મૂળ આપણું યુરેનિયમ 235 92 જે ન્યુક્લિયસ હતું એનું જે કુલ દળ છે એ દળ, અને આ જે એની નિપજ છે એ નિપજનું દળ એની આપણે સરખામણી કરીએ તો આના કરતાં આનું દળ, એનો દળનો જે સરવાળો છે એ ઓછો હોય છે. એટલે અહીંયા દળ ક્ષતિ ઉદ્ભવે છે, દળ ક્ષતિ. અને આ દળ ક્ષતિ એટલે દળનો ઘટાડો. અને યાદ કરો, ઊર્જા સંરક્ષણનો નિયમ કે ઊર્જાનો નાશ થતો નથી, તો આનું દળ વધારે, આ બંનેના દળનો સરવાળો એટલે એનું કુલ દળ ઓછું, તો અહીંયા જે દળ ક્ષતિ ઊભી થઈ એ દળ ક્ષતિ એટલે જે દળનો ઘટાડો થયો એ ઊર્જામાં રૂપાંતર પામે છે, અને એ ઊર્જાને આપણે પરમાણુ ઊર્જા તરીકે ઓળખીશું. બરાબર? ફરી સમજી લો. યુરેનિયમ 235 એની ઉપર ઓછી ઊર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચડ્યો એટલે સરેરાશ 2 થી 3 નવા ન્યુટ્રોન ઉત્પન્ન થશે, અને સાથે સાથે 2 નિપજ બનશે. આ બંને નિપજનો જે પરમાણુ ક્રમાંક છે એ યુરેનિયમ 235 કરતાં ઓછો હશે, સ્વાભાવિક છે. અને એમનું જે કુલ દળ છે એ દળ એ મૂળ ન્યુક્લિયસના દળ કરતાં ઓછું હશે, એટલે એમાં દળ ક્ષતિ ઉદ્ભવશે. અને આ દળ ક્ષતિને પરિણામે એ દળનો જે ઘટાડો થયો એ ઘટાડો એ ઊર્જા તરીકે આપણને એ ઉપયોગમાં આવશે. તો કેટલી ઊર્જા ઉત્પન્ન થશે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, યાદ કરો મિત્રો, વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન એણે એક સૂત્ર આપ્યું છે, E બરાબર ડેલ્ટા m c સ્ક્વેર. ફરી સમજી લો. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક સૂત્ર આપ્યું છે, E બરાબર ડેલ્ટા m c સ્ક્વેર, અને આ સૂત્રની મદદથી પરમાણુ વિખંડન વખતે અથવા એના દ્વારા કેટલી ઊર્જા ઉત્પન્ન થશે એ આની મદદથી આપણે શોધી શકીએ. હવે જો મિત્રો, અહીંયા આપણે એક જ પરમાણુ વિખંડનની વાત કરી, તો હવે શું થયું કે અહીંયા એક પરમાણુ ન્યુક્લિયસ યુરેનિયમ, એની ઉપર ન્યુટ્રોનનો મારો ચલો તો પ્રતાડિત કરતો 2 નિપજ બની અને 3 ન્યુટ્રોન ઉત્પન્ન થયા. હવે આ પ્રક્રિયા આટલી અટકી નથી જવાની. હવે શું થશે? આ જે ન્યુટ્રોન ઉત્પન્ન થયો એ ફરી બીજા યુરેનિયમના ન્યુક્લિયસને તોડશે, બીજા યુરેનિયમના ન્યુક્લિયસને. એટલે ફરી પાછો આમાંથી 3 ન્યુટ્રોન ઉત્પન્ન થશે અને 2 નિપજ બનશે. એ જ પ્રમાણે આ ન્યુટ્રોન પણ ફરી બીજા એક નવા યુરેનિયમના ન્યુક્લિયસને તોડશે, સરેરાશ 2 થી 3 ન્યુટ્રોન ઉત્પન્ન થશે અને 2 નિપજ બનશે. એ પ્રમાણે 3 ન્યુટ્રોન એ નવા 3 ન્યુક્લિયસને તોડશે. એટલે પહેલો એક જ ન્યુટ્રોન, એણે એક ન્યુક્લિયસ તોડ્યું, 3 ન્યુટ્રોન ઉત્પન્ન થયા, એટલે એ 3 ન્યુટ્રોન ફરી 3 ન્યુક્લિયસને તોડશે. એટલે ફરી આમાંથી 3, આમાંથી 3, આમાંથી 3, એટલે 9 નવા ન્યુટ્રોન ઉત્પન્ન થશે, નવા 9 ન્યુક્લિયસને તોડશે. અને આ રીતે જો આ પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં ન આવે તો એક સાથે ઘણા બધા યુરેનિયમના ન્યુક્લિયસનું વિખંડન થશે અને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થશે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે શૃંખલા પ્રક્રિયા તરીકે ઓળખીશું. શૃંખલા પ્રક્રિયા, ચેન રિએક્શન.
તો ફરી સમજી લો, પહેલા એક ન્યુક્લિયસ તૂટ્યો એટલે 3 ન્યુટ્રોન ઉત્પન્ન થયા, ફરી 3 ન્યુક્લિયસ તૂટ્યો એટલે પહેલા વિખંડન કરતા બીજા વિખંડન વખતે એ 3 ગણી ઊર્જા આપણને વધુ મળશે. ફરીથી 3 છે એમાંથી 9 ન્યુક્લિયસ ઉત્પન્ન થશે એટલે 9 ન્યુટ્રોન ઉત્પન્ન થશે, 9 ન્યુક્લિયસને તોડશે. એ પ્રમાણે અહીંયા ઊર્જાનું જે પ્રમાણ છે ને એ 3ના ગુણકની અંદર એ સતત એનો વધારો થશે. અને આ રીતે એક જ સાથે આ બધી જ જો ઊર્જા ઉત્પન્ન થાય તો એ વિનાશાત્મક ઊર્જા છે, એને આપણે પરમાણુ કે અણુ બોમ્બ તરીકે ઓળખી શકીશું. જો એનું નિયંત્રણ કરવામાં ના આવે, મોટો વિસ્ફોટ થાય અને એક સાથે પ્રચંડ ઊર્જા ઉત્પન્ન થાય અને એને પરિણામે એ આપણે પાછળથી ચર્ચા કરીશું એની મર્યાદાઓ વખતે, એના ગેરફાયદા વખતે, કે આ ઊર્જા નિયંત્રિત કરવી એ અઘરી છે, બરાબર. એટલે એ વિનાશાત્મક છે, ઘણી બધી એનાથી નુકસાન થશે. પણ હવે આપણે અહીંયા વિચારીએ કે આ એક સાથે આટલી બધી ઊર્જા ઉત્પન્ન થાય છે અને કઈક રીતે જો નિયંત્રિત કરવામાં આવે અને આપણી જરૂરિયાત મુજબ ધીમે ધીમે યુરેનિયમના ન્યુક્લિયસનું વિખંડન થાય અને ધીમે ધીમે આપણી જરૂરિયાત મુજબની જો ઊર્જા ઉત્પન્ન થાય તો આ ઊર્જા આપણે વ્યવહારિક રીતે ઉપયોગમાં લઈ શકીએ. તો આના માટેના જે સંશોધન કેન્દ્રો છે એ સામાન્ય રીતે મુંબઈ નજીક ટ્રોમ્બે અને એના ખાતે BARC એટલે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ત્યાં આવા એટોમિક રિસર્ચ સેન્ટર આવેલા હોય છે અને ત્યાં આ બધું સંશોધન કરી અને આ જે યુરેનિયમના ન્યુક્લિયસના વિખંડનથી જે ઊર્જા ઉત્પન્ન થાય છે એનો વધુમાં વધુ વ્યવહારિક રીતે કઈ રીતે ઉપયોગ થાય અને ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થાય એના માટેનો તેઓ સંશોધન કરવામાં આવે છે. અને આનો ઉપયોગ કરી અને ભારતમાં જુદા જુદા સ્થળે, એટલે અહીંયા પરમાણુ ભઠ્ઠી છે અને એ પરમાણુ ભઠ્ઠી ન્યુક્લિયર રિએક્ટર, એમાં આ પ્રક્રિયા જે સતત ચાલુ રાખી, ધીમે ધીમે ચાલુ રાખી અને આપણને સતત ઊર્જાનો પુરવઠો મળી રહે એ રીતની તેઓ વ્યવસ્થા ગોઠવણી કરેલી હોય છે. એટલે આપણે એને પરમાણુ જે ઊર્જા છે એનો વ્યવહારિક રીતે ઉપયોગ કરી શકીએ, એટલે પરમાણુ ભઠ્ઠીઓ છે. તો ફરી મિત્રો સમજી લો, પરમાણુ ઊર્જા એટલે પરમાણુનું વિખંડન કરવાથી મળતી ઊર્જા. એ ઊર્જાને સતત આપણે મેળવવી હોય તો આ યુરેનિયમનું જે ન્યુક્લિયસ છે, યુરેનિયમ અથવા પ્લુટોનિયમ અથવા થોરિયમ, એ ન્યુક્લિયસનો ક્રમિક રીતે વારાફરતી સતત એનું વિખંડન ચાલુ રહે, ધીમી પ્રક્રિયા થઈ જાય અને આપણને એમાંથી ઊર્જા મળે તો એ ઊર્જા વ્યવહારિક રીતે આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. તો યુરેનિયમ છે ને એમાં મર્યાદાઓ છે, આપણે પાછળથી ચર્ચા કરીશું. યુરેનિયમના 3 સમસ્થાનિકો છે, યુરેનિયમ 234, યુરેનિયમ 235 અને યુરેનિયમ 238. આમાં જે યુરેનિયમ 235 છે, યુરેનિયમ 234, યુરેનિયમ 235 અને યુરેનિયમ 238, ત્રણેના પરમાણુ ક્રમાંક 92 છે. પણ એમાંથી જે યુરેનિયમ 235 છે, આ યુરેનિયમમાં ઊર્જાની મહત્તમ સંભાવના રહેલી છે આ બંને કરતાં. એટલે આ યુરેનિયમને આપણે સમૃદ્ધ યુરેનિયમ તરીકે ઓળખીશું. એટલે આપણે પરમાણુ ઊર્જા મેળવવી હોય પરમાણુ વિખંડન દ્વારા તો આપણી પાસે આવું સમૃદ્ધ યુરેનિયમ હોવું જોઈએ. અને જે પરમાણુ ભઠ્ઠીઓ છે ત્યાં એનું વિખંડન કરી અને આપણે એમાંથી મોટા પ્રમાણમાં આવી ઊર્જા મેળવી શકીએ. તો હવે નવા તાસની અંદર આપણે પરમાણુ સંલયન દ્વારા કઈ રીતે ઊર્જા મેળવી શકાય અને સાથોસાથ આવા ભારતની અંદર ખાસ કરીને આવા જે થર્મલ પાવર સ્ટેશનમાં જે આવી પરમાણુ ઊર્જાનો ઉપયોગ થતો હોય એવા વિદ્યુત સ્ટેશનો ક્યાં છે એની આપણે નવા તાસની અંદર ચર્ચા કરીશું.